જય શ્રી રામ સત્સંગી ભાઈઓ બહેનો, આજે થોડુંક વાસ્તુશાસ્ત્રના પ્રમાણિત અને એકદમ મૂળભૂત નીતિ નિયમો વિશે થોડીક આપની સાથે ચર્ચા કરવાનો પ્રયત્ન કરું છું. સામાન્ય રીતે વાસ્તુશાસ્ત્રના આ મૂળભૂત નિયમો દરેક પ્રકારના બાંધકામ, દાખલા તરીકે ઘર હોય, ઓફિસ હોય, દુકાન હોય, ફેક્ટરી હોય, હોસ્પિટલ હોય, દરેક જગ્યાએ આ લાગુ પડતા હોય છે. સર્વપ્રથમ વાત કરીએ તો કોઈ પણ પ્રકારના બાંધકામનો જે મુખ્ય દરવાજો હોય, એ મુખ્ય દરવાજો એ બાંધકામના અન્ય દરવાજાઓ કરતાં એની ઊંચાઈ અને પહોળાઈ થોડી વધારે હોવી જોઈએ. મુખ્ય દરવાજાની સામે ઘરની અંદરના ભાગમાં કોઈ પણ પ્રકારનો બીજો દરવાજો ન હોવો જોઈએ. બહારના ભાગમાં કોઈ પણ પ્રકારનો ભેદ ન હોવો જોઈએ. ભેદ એટલે કે ઘણી વખત આપણા જોવામાં આવતું હોય છે કે મુખ્ય દરવાજાની સામે કદાચ વૃક્ષ આવી જતું હોય, લાઇટના થાંભલા આવતા હોય, એ ક્યાં બીજી રીતનો કોઈ પણ પ્રકારની અડચણ જેને કહીએ એ ન હોવી જોઈએ. સાથે સાથે અમુક નાની નાની એવી બાબતો છે કે જે વ્યક્તિના ધ્યાનમાં નથી રહેતી હોતી અને એના કારણે વાસ્તુદોષના અશુભ પરિણામો આપણે મેળવતા હોઈએ છીએ. જેમ કે કોઈ પણ પ્રકારનું બાંધકામ, હું અહીંયા જ્યારે વાત કરું છું અન્ય પ્રકારના તમામ બાંધકામ એટલે એની અંદર ફરીવાર કહું, દુકાન, ઓફિસ, ઘર, હોસ્પિટલ, ક્લાસીસ બધું જ આવી જાય. જે જગ્યાનો તમે ટૂંકમાં ઉપયોગ કરી રહ્યા છો, હું અત્યારે એ બાંધકામની વાત કરું છું. તો અગાસી હોય, એ અગાસી હંમેશા સાફ સુથરી હોવી જોઈએ. અગાસીમાં કોઈ પણ પ્રકારનો બિનજરૂરી કચરો કે બિનજરૂરી સામાન ન રહેવો જોઈએ. ઘરની અંદર બિનજરૂરી કોઈ પણ પ્રકારનો કચરો, દાખલા તરીકે ઘણાને ટેવ હોય છે પેપર, પસ્તી, પૂંઠા બધું ભેગું કરીને મૂકી રાખવાની. અમુક વસ્તુઓ કે જે માંડ વર્ષમાં એકવાર બે વાર કદાચ વાપરવાના હોય અથવા તો ન પણ વાપરતા હોય, પણ ઘણીવાર એવું જોવામાં આવ્યું છે કે ભાઈ સંગ્રહેલી વસ્તુ છે તો ક્યારેક પણ કામ લાગશે. તો આવી બિનજરૂરી વસ્તુઓને તાત્કાલિક ધોરણે નિયમિત રીતે એનો નિકાલ કરતા રહેવું જોઈએ. સાથે સાથે કોઈ પણ પ્રકારના ઇલેક્ટ્રિકલ ઉપકરણો અથવા તો ઘડિયાળ છે ખાસ કરીને, જ્યારે પણ બગડી જાય કે તૂટી જાય તો એને વહેલામાં વહેલી તકે એને ક્યાં તો રિપેર કરાવી લેવી જોઈએ અથવા તો બદલી નાખવી જોઈએ. આના કારણે ઘરમાં ઘણી બધી સમસ્યાઓનો અનુભવ થતો હોય છે. બની શકે તો દરેક બાથરૂમની અંદર એક કાચના બાઉલમાં આખું મીઠું જે આવતું હોય છે, એ આખું મીઠું ભરી એ કાચના બાઉલ મૂકવા જરૂરી છે. એનો લાભ મળે છે. અને એ મીઠું તમે ઓછામાં ઓછું એકવાર મહિનામાં દર અમાસના દિવસે તમારે બદલી નાખવું જોઈએ. બની શકે તો આ મેં જે વાત કરી એ પ્રમાણે દરેકે દરેક બાંધકામની હું વાત કરું છું તો ત્યાં સવારના સમયમાં 15-20 મિનિટ ભગવાનનો જે મંત્ર ધૂન અથવા તો કોઈ પણ પ્રકારના ધાર્મિક ભજન અથવા તો મંત્ર ધૂન અથવા તો અન્ય કોઈ પણ રીતે ભગવાનનો ધ્વનિ સંભળાવવો જોઈએ, અવાજ સંભળાવવો જોઈએ ત્યાં, જેથી કરીને સકારાત્મકતાનો અનુભવ ત્યાં થતો હોય છે, ઉર્જાનું નિર્માણ થતું હોય છે. અને આ જ પ્રમાણે સંધ્યાકાળે દીવા અગરબત્તીના સમયે પણ નિયમિત રીતે ભગવાનની ધાર્મિક ભજન છે, કોઈ મંત્રધૂન છે, એ પણ તમારે સંધ્યાકાળે પણ વગાડવા જોઈએ. સાથે સાથે વધારે નહીં તો ઓછામાં ઓછું એકવાર
અમાસના દિવસે ખાસ કરીને ગૌમૂત્રનો છંટકાવ આપણે જે જગ્યા ઉપયોગ કરી રહ્યા છે એની અંદર થવો ખૂબ જરૂરી છે. આશા રાખું છું આ મૂળભૂત નિયમની જાણકારી આપને ઉપયોગી સાબિત થાય. જય સિયારામ.